સુરત પોલીસ કમિશનરે કહ્યું, ચૂંટણી અગાઉ 20,000 સામે અટકાયતી પગલાં લીધા, 53ને કરાયા પાસા। સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ છે, પરંતુ સુરતનો મોટો ભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા ચૂંટણી સીટમાં આવે છે, જેથી આગામી 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અસામાજિક ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। 20,000 સામે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાંથી 53ને પાસા કરાયા છે। આ સાથે 33 પોલીસ સ્ટેશનમાં તમામ ટીમ સક્રિય રીતે કામ કરતી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું છે। પોલીસ કમિશનરે કહ્યું કે ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 12,719 વાહનોનું ચેકિંગ કરાયું છે, 510 શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું છે, 411 હિસ્ટ્રી શીટરવાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 769 એનસીઆર કાર્ડવાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા છે। 174 કેસ ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના કરવામાં આવ્યા છે। 194 સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે। 277 ટપોરી ઇસમોને ચેક કરવામાં આવ્યા છે। 174 તડીપાર ઇસમોને ચેક કરવામાં આવ્યા છે। 310 મોટર વ્હીકલ એક્ટ અનુસાર કેસ કરાયા છે। દારૂ પીને ગાડી ચલાવવા બદલ 83 કેસ કરાયા છે અને ભયજનક વાહન ચલાવનારા સામે 46 કેસ કરવામાં આવ્યા છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।